એકદા ધર્મો રક્ષતી રક્ષક, તમે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરશે. એ વાત એકદમ સાચું છે. કેમ કે આપણા ધર્મ હોય છે. બાળકના ધર્મ રમવું છે, બાળક રમે નહીં રડે તો સમજો એ ધર્મથી બહાર ગયા. એવી રીતે પૂરા સંસારની મર્યાદા ધર્મથી બંધાયેલા છે. એને તમે રક્ષા કરો તો તમે સાચી અર્થમાં હિન્દુ છો. અને હિન્દુ એકદમ ખતરા પર છે. અને મેં ભાવનગર પણ આવી ગયું છે રેડ લાઇનમાં. મારે એક વાર હું અને રામચંદ્ર બાપુ ડાકોર બાજુથી જ આવતા હતા અને જોયા, મને નિર્માથી આમ કરીને લઈને આવ્યા રામચંદ્ર બાપુ, પછી બતાવ્યા આ બધું એરિયા. ત્યારે મને ખબર પડી ભાવનગરના પણ આયુષ્ય ଯଦି આપણે ન હાચવીએ તો બધીનું 15 થી 20 વર્ષ જય સિયારામ હિન્દુ રહે નહીં. આપણે રહેવાનું જગ્યા ન મળશે નહીં. આજ પણ વિનુભાઈ હાવળિયા કોંગ્રેસના નેતા હતા, એના છોકરાઓ હરભાઈને હારે જોડાના હતા કિશન કરીનું. એના મકાન છે તળાવડીમાં, એ મકાન છે હજી વેચાતો નથી. વિધર્મીઓ લેવા માટે મને 10 વાર પૂછાવો, બોલે મુસલમાનને નહીં દેવાના અને બીજા કોઈ લેતો નથી. કેમ નથી લેતો? કે મુસલમાન એરિયા થઈ ગયો. આ બધું તમારે રિસર્ચ કરવું જોઈએ, જાણવું જોઈએ, એને પ્રતિ સજગ હોવું જોઈએ. અમે તો ખાલી ટકોર કરી શકીએ, કહી શકીએ, બાકી કરવાનું કામ તમારું છે. તમે ઉત્તરદાયી છો અને તમે કરશો તો આપણા ધર્મ બચશે અને અમે પણ સુખી રહીશું, તમે પણ સુખી રહીશું. કેમ કે કુવામાં હોય તો અવેડો મેં આવે, તમારા પણ કે હોય તો અમે પોષિત થઈશું. એટલે તમને કરવત પ્રાર્થના છે અને એક સંત તરીકે નિર્દેશન પણ છે કે તમે ઉત્તિષ્ઠા જાગૃત અતિષ્ઠા પરાન બોધયા, ઉભા થઈ જાઓ, સજાગ થઈ જાઓ અને પોતાના ધર્મની રક્ષા કરો. મોદીજી સતત પ્રયત્નશીલ છે. જે 500 વર્ષથી વધારે સમય થઈ ગયા હતા, રામલલા દર અહીંયાથી ત્યાંથી ત્યાં આ ચબૂતરા પર, એવડું ચબૂતરા પર બેઠેતા રહેતા હતા. નિર્મોહી અખાડાના અધિપત્ય હતા, પણ એ કઈ કરી શકતા ન હતા. અમે પણ નિર્મોહી છીએ, પણ હવે એ ભગવાન દિવ્ય મંદિર में બિરાજમાન છે. મને જેટલા ખુશી થયો, કદાચ કોઈને એટલા ખુશી થયા હોય તે દિવસે. એટલે હું અયોધ્યા જવા કરતા આપણે ઘરમાં જોરદાર ઉત્સવ મનાવ્યો. પણ આજ ધન્યવાદ છે મોદી સાહેબને. અને પછી 24 મોદી સાહેબ ઠાઠવાટ સાથે આવે ના હિન્દુત્વને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરે અને ગૌ માતાને રાષ્ટ્ર પશુ ઘોષિત કરે. એ બે મુદ્દા આપણા ચરિતાર્થ થાય એવી શુભ ભાવના સાથે બોલીએ જગન્નાથ ભગવાન.